નમસ્કાર દર્શક મિત્રો, સૂકી ધરા ઉપર વરસાદના બૂંદ ટપકે એવી આ સૂકી ધરા વરસાદની રાહ જોઈ રહી છે અને આ સૂકી ધરા ઉપર વાવણી લાયક વરસાદ થાય તેવી આ જગતના તાત ખેડૂતો આતુર નયને વરસાદની રાહ જોઈ રહ્યા છે। વરસાદ પડે, ભીની માટીની મહેક સર્વત્ર જગ્યાએ પ્રસરે અને આ વરસાદના બૂંદથી આ ધરતી ઉપર બીજ રોપાય અને એ બીજમાંથી અંકુર ફૂટે। તો દર્શક મિત્રો, આજે આપણે વરસાદની વાત કરવાની છે। ઘણા સમયથી ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર ગરમીનો માહોલ હતો, તો હાલમાં 16 તારીખે સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારની અંદર એટલે કે 163 તાલુકાની અંદર વરસાદના અમીસાટણા થયા। ઘણા બધા તાલુકાની અંદર 10 થી 12 ઇંચ જેવો વરસાદ પડ્યો, જેમાં ભાવનગરમાં 10 થી 12 ઇંચ જેવો વરસાદ પડ્યો, પાલિતાણામાં 8 થી 10 ઇંચ જેવો વરસાદ પડ્યો, ગઢડામાં 5 ઇંચ પડ્યો, બાબરામાં 5-6 ઇંચ પડ્યો, ઢસામાં આમ જોવા જઈએ તો એકંદરે સૌરાષ્ટ્રના સમગ્ર વિસ્તારની અંદર વાવણી લાયક વરસાદ પડ્યો। તો દર્શક મિત્રો, આ વાવણી લાયક વરસાદથી ખેડૂતોના ચહેરા ઉપર ખુશી જોવા મળી છે। ખેડૂતો પોતાના ખેતરની અંદર, જમીનની અંદર વાવેતર કરશે અને આગળ જઈ અને એ વાવેતરમાં બીજની અંદર અંકુર ફૂટશે અને ત્યારબાદ એ પાક આવશે અને એ પાક, એ ધાન્ય ખેડૂતો ઘર ઘર સુધી પહોંચાડશે। તો દર્શક મિત્રો, સૌરાષ્ટ્રના અને ગુજરાતના મોટા ભાગના વિસ્તારની અંદર 16 તારીખે ખૂબ જ સારા પ્રમાણમાં વરસાદ પડ્યો, મુશળધાર વરસાદ પડ્યો। અમુક જગ્યાએ વીજળી પડી હોય તેવા પણ સમાચાર મળી રહ્યા છે। એકંદરે જોવા જઈએ તો સમગ્ર જગ્યાએ નદી નાળા છલકાયા, ઘણા બધા સરોવરો ભરાયા અને ખેતરોમાં પાણી ભરાઈ ગયા હોય તેવો ધોધમાર અને મુશળધાર વરસાદ પડ્યો। તો 16 તારીખે વરસાદ સૌરાષ્ટ્ર ઉપર મન મૂકીને વરસ્યો। તો આવનારા સમયમાં પણ હવામાન વિભાગે ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર આવો જ વરસાદ રહેશે તેવી આગાહી કરી હતી। ધન્યવાદ દર્શક મિત્રો।